જે ચાણક્ય નીતિ છે અને જેઓની જે વિસાવદરમાં જીત પાછળ જેમનો બહુ મોટો ફાળો રહ્યો છે એવા મનોજભાઈ સોરઠિયા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। ગારિયાધારના એવા જ ભામાશા અને ધારાસભ્ય એવા સુધીરભાઈ વાઘાણી માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મંચ ઉપર બિરાજમાન રાજુભાઈ સોલંકી અને સમગ્ર આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લાની ટીમનું અને ખાસ કરીને અહીંયા મોટી સંખ્યામાં મારા મીડિયાના મિત્રો બેઠા છે, પોલીસ કર્મચારીઓ, મિત્રો, અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને સાથોસાથ મારી સામે પધારેલા ખેડૂત પુત્ર, મારી માતૃશક્તિ, મારા પિતાતુલ્ય વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનોનું હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, મારી વાતની શરૂઆત હું જય ઘોષથી કરવા માંગીશ। બોલો ભારત માતા કી। દોસ્તો, ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને એટલી બહોળી સંખ્યામાં આપણે સૌ એમને સાંભળવા માટે આવ્યા હોય ત્યારે બંને હાથ ઉપર કરી મોઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન, જય ગોપાલ। ખૂબ ખૂબ આભાર। મિત્રો, વિશેષ વાતો નહીં કરું, કદાચ મંચ ઉપર સૌથી નાની ઉંમરનો વક્તા હોય, પરંતુ જે રીતના આપણે સૌએ તાજેતરમાં જોયું કે બોટાદનો જે હળદાકાંડ થયો, કડદાકાંડ થયો, હળદરની અંદર જે ખેડૂતો આપણી માટે અત્યારે જેલમાં સંઘર્ષ કરી રહ્યા છે, 85 ખેડૂતો અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અત્યારે જેલની અંદર છે, એમના તમામના આપણે સૌએ નામ લઈને યાદ કરવા પડશે। એવા આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, તમામે તમામ 85 લોકો, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, એ તમામ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ। બોટાદની અંદર જે રીતના આપણે જોયું કે જે રીતના અંગ્રેજ જનરલ ડાયરે પોલીસને હાથો બનાવીને ભારત દેશના નિર્દોષ નાગરિકો ઉપર અંધાધૂન ગોળીબાર કરીને અનેક નિર્દોષોના જીવ લીધા હતા, એવી જ રીતના બોટાદની અંદર કડદાકાંડમાં હળદરને ચારે બાજુથી ઘેરીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ પોલીસના અમુક લોકોએ એમની ઉપર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલો છોડ્યા, હાથ પગ ભાંગી નાખ્યા, માથાઓ ફોડી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા, ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો ઉપર જે દમન ગુજાર્યો છે, ત્યારે આ અમુક પોલીસના લોકો જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ખોળે બેઠીને ગુલામી કરી રહ્યા છે, એમને પણ હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ। બધાનો વારો આવવાનો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ લિસ્ટ તૈયાર કરી રાખ્યું છે, બધાને 2027 પછી લોઢાના મેડલો પહેરાવવાના છે, યાદ રાખજો। આ સભામાં નો આવવા દેવા માટે અનેક ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોને ધાક ધમકીઓ આપી, ખોટા કેસ કરવાની બિકરાણીઓ બતાવી, જેલમાં નાખવાની બિકરાણીઓ બતાવી, ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। 2027 ની રાહ જોઈને બેઠા છીએ। ત્યારે ગમે ત્યારે પણ આપણે જોયું છે કે છેલ્લા 30 વર્ષમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે। અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે, યુવાનોએ આત્મહત્યા કરી છે, મહિલાઓ હોય, પશુપાલકો હોય, રત્ન કલાકારો હોય। આ ગુજરાતની અંદર એક વર્ષમાં
એટલે કે 365 દિવસમાં 9000 કરતા પણ વધારે લોકોએ આત્મહત્યા કરી છે। આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે। આ ગુજરાતની અંદર એક વર્ષમાં 365 દિવસમાં 2200 કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપ ગુજારવામાં આવ્યું છે। ત્યારે કોઈ પણ જાતની ઘટનાઓ તમે લઈ લ્યો, મોરબીની અંદર પુલ દુર્ઘટના હોય, બધી જ ઘટનાઓને આપણે યાદ કરીએ। તખ્તશિલા સુરતની અંદર અગ્નિકાંડ હોય, ટીઆરપી ગેમ ઝોનનું અગ્નિકાંડ હોય, બધી જ પુલની દુર્ઘટનાઓ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના પાપે અને એમના કારણે આજે નિર્દોષ ગુજરાતીઓના જીવ જાય છે। ત્યારે અમે સૌ તમારી આત્મા જગાડવા માટે આવ્યા છીએ અને જ્યારે જ્યારે પણ વિપક્ષના નેતાઓ એમની સામે અવાજ ઉઠાવીએ છીએ, સાચું બોલીએ છીએ, એમનો વિરોધ કરીએ છીએ, ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અમને આતંકવાદી કહે છે, પાકિસ્તાની કહે છે, બાંગ્લાદેશી કહે છે। અમને આ રાષ્ટ્રમાં જે જીવવાનો હક અને અધિકાર આપ્યો છે એમાં પણ મોકૂફ કરવાનું કહે છે। ત્યારે આપણો આ ભારત દેશ કોઈ મોદી કે શાહના ફરમાનથી નહીં ચાલે। આપણો ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે, યાદ રાખજો। ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આ ભાજપને હું કહેવા માંગુ છું कि मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है। मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है। सीना चीर के दिखा दूंगा, अंदर बैठा हिंदुस्तान है, अंदर बैठा हिंदुस्तान है। આપણો હિન્દુસ્તાન, આપણો ભારત દેશ કોઈ ભૂમિનો ટુકડો નથી। આપણો ભારત દેશ એક જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે। આ વંદનની ભૂમિ છે, આ અભિનંદનની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે। આ દેશની નદી નદી આપણી માટે ગંગા છે, આ દેશનો કંકર કંકર આપણી માટે શંકર છે। અરે અમે જીવીશું તો પણ આ ભારત દેશ માટે અને મરીશું તો પણ આ ભારત દેશ માટે। અને જો મર્યા પછી પણ અમારી અસ્થિઓને ગંગામાંથી કાઢીને કાને લગાડીને સાંભળશો ને તો પણ એમાંથી માત્ર એક જ અવાજ નીકળશે અને અવાજ કહેશે અમારી ભારત માતાની જય। મિત્રો, અમારા લોહીની અંદર દેશભક્તિ વહી રહી છે, અમારા ખૂનની અંદર રાષ્ટ્રભક્તિ વધી રહી છે। ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। ગોપાલભાઈ ઇટાલિયાને જેલમાં મોકલ્યા, ઈસુદાનભાઈ ગઢવીને જેલમાં મોકલ્યા, મનોજભાઈ સોરઠિયા ઉપર હુમલો કરાવ્યો, રાજુભાઈ કરપડાને જેલમાં મોકલ્યા, પ્રવીણભાઈ રામને જેલમાં મોકલ્યા। પરંતુ હું આપ સૌને ખાતરી આપવા આવ્યો છું, વચન આપવા આવ્યો છું કે અહીંયા બેઠેલો એક એક આમ આદમી પાર્ટીનો નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને તમારી માટે નીકળેલો નેતા છે। કોઈને ડરવાની કે ગભરાવાની જરૂર નથી। હમણાં જોયું કે તાજેતરમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ, અરે તમારી તાકાત નથી કે આ ગોપાલ ઇટાલિયાની સામે એક મિનિટ પણ તમે લાઈવમાં ડિબેટ કરવા બેઠી શકો। તમારી औकात નથી કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે કામો કર્યા છે એ તમારા 156 ધારાસભ્યો કામ કરીને દેખાડે। અરે તમારી હિંમત નથી કે ગોપાલભાઈ ઇટાલિયાને તમે ઝુકાવી શકો કે ડરાવી શકો। આ આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે। આજે અમરેલી જિલ્લાની અંદરથી મારે આ જાહેર મંચ ઉપરથી આપ સૌને કહેવું છે કે 18 વર્ણના લોકો, દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી થાકી ગયા છે, ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। પાટીદાર સમાજની વાત કરું તો અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરીને રાતના 12 વાગે ઘરમાંથી કાઢીને સરઘસ કાઢવામાં આવે છે, પોલીસ સ્ટેશને લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે। આ હાલત પાટીદાર સમાજની દીકરી સાથે થયું। અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર 30 કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને જેલની અંદર નાખવામાં આવ્યા છે। હમણાં સુદામડાની અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની જ્યારે સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે, ગાળો આપે છે। ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આપણે સમજવાની જરૂર છે। મિત્રો, આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે। અવારનવાર આપણે જોઈએ છીએ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે હિન્દુ ખતરામાં છે।
હિન્દુ ખતરામાં છે એવું આ નરેન્દ્ર મોદી કહે છે, ત્યારે હું એમની વાત સાથે 100% સહેમત છું. હિન્દુઓ ખતરામાં છે, પણ એ ખતરો મુસલમાનથી નહીં, પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીથી છે. હું વારંવાર કહું છું કે આ દેશને જો કોઈ બચાવી શકે તો માત્ર એક જ વ્યક્તિ બચાવી શકે. માત્ર એક જ વ્યક્તિ આ દેશને બચાવી શકે, અને વ્યક્તિનું નામ નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી તાત્કાલિક ધોરણે આ વડાપ્રધાનની ખુરશી ઉપરથી રાજીનામું આપે તો આ દેશ બચી શકે, બાકી આ દેશ બચી ન શકે. મિત્રો, આપણે સૌએ આપણી આત્મા જગાડવાની છે. અવારનવાર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરે, પાકિસ્તાન બાંગ્લાદેશની વાત કરે, કબ્રસ્તાન શમશાનની વાત કરે, મંદિર અને મસ્જિદની વાત કરે, પરંતુ આ જાહેર મંચ ઉપરથી આપ સૌને હું કહેવા માંગુ છું કે બ્રિજરાજ સોલંકી નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો, નથી માનતો અને નથી માનતો. અને બ્રિજરાજ સોલંકી નરેન્દ્ર મોદીને ત્યારે હિન્દુ માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. મિત્રો, દરેક દિવસે 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાની હત્યાઓ કરવામાં આવે છે, અને એલેના નામની કંપની જે બીફ એક્સપોર્ટિંગ કરે છે એમની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું પાપ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આપણે સૌએ સમજવાની જરૂર છે. હિન્દુત્વનો મહોરો પહેરીને આપણને સૌને ગુમરાહ કરવામાં આવે છે, ત્યારે વિશેષ વાતો નથી કરવી. મારી છેલ્લી વાત કહીને આપની સમક્ષથી હું રજા લઈશ. અહીંયા અનેક યુવાનો બેઠા છે. એક 30 વર્ષના યુવાને આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે, ત્યારે આ માત્ર ને માત્ર એક એવી પાર્ટી છે જે ગુજરાતના યુવાનોને આગળ કરે છે, ગુજરાતના યુવાનોને મુખ્ય ધારાની રાજનીતિમાં લાવવાની વાત કરે છે. ગોપાલભાઈ ઇટાલિયા યુવા, ચેતરભાઈ વસાવા યુવા, મનોજભાઈ સોરઠિયા યુવા, રાજુભાઈ કરપડા યુવા, પ્રવીણભાઈ રામ યુવા, સુધીરભાઈ વાઘાણી યુવા, તમામે તમામ યુવાનોને આમ આદમી પાર્ટી આગળ કરે છે. ત્યારે યુવાનો, આ ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી, એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપરથી કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી બુલંદ કરી શકે. અને જો આપણે આ દેશની રાજનીતિમાં ન આવ્યા તો પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓએ, ખેડૂતોએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યું, ચક્કા જામ કરીને બેઠા, અને એના કારણે 3 કાળા કાયદા પણ પાછા ખેંચવામાં આવ્યા. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચટાવવાનું કામ આ ખેડૂતોએ કર્યું છે. મિત્રો, એટલે આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું છે, અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે જોડાવાનું છે. ત્યારે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છો, તમે શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજોમાંથી મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને સંવિધાન આપ્યું, એ સંવિધાન ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને નિસ્ત નાબૂદ કરવાની છે. બોલો, કરવી છે કે નથી કરવી? ક્રાંતિ લાવી છે કે નથી લાવી? તો હું અહીંથી આપ સૌને નારો આપીશ કે પરિવર્તન. તમારે સૌએ બંને હાથ ઉપર કરી મુઠ્ઠીવાળી અને તાકાતથી પરિવર્તન બોલવાનું છે. તૈયાર છો? તો બોલો, પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. ખૂબ ખૂબ આભાર. મને જે બોલાવીને માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.